નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સમરાંગણમાં ઉતરેલા વડાપ્રધાનની। અને હવે સમાચાર જામનગરથી, જ્યાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં PM મોદીની સભાનું આયોજન કરાયું છે। વિજય વિશ્વાસ સંમેલનને કરશે PM મોદી સંબોધન। PM મોદી પૂનમ માડમ માટે પ્રચાર કરવાના છે। સ્થાનિક ધારાસભ્યો અને સંગઠન હોદ્દેદારો પણ અહીંયા હાજર થઈ ચૂક્યા છે। પૂનમ અને રીવાબા બંને એક સાથે જોવા મળ્યા છે। આ ઉપરાંત CM ભૂપેન્દ્રભાઈ પટેલની પણ હાજરી છે। મુળુભાઈ બેરા પણ પહોંચી ચૂક્યા છે। બીજી બાજુ અર્જુન મોઢવાડિયા પણ નજરે પડી રહ્યા છે। તો આજે PM નરેન્દ્ર મોદી જામનગરમાં, જ્યાં તે અંતિમ સભા સંબોધશે। ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે છેલ્લા 2 દિવસથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે। આજે જામનગર ખાતેની અંતિમ સભા, જેમાં જોઈ શકો છો સ્ટેજ પર અર્જુન મોઢવાડિયા, જે કોંગ્રેસમાંથી હમણાં ભાજપમાં ભળ્યા અને ઉમેદવાર છે વિધાનસભાની પેટા ચૂંટણીના। બીજી બાજુ CM ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર છે। રીવાબા જાડેજા અને પૂનમ માડમ પણ એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા છે। તો ટૂંક સમયમાં જ હવે PM મોદી એ જાહેર સભાને સંબોધશે અને અહીંયા સાંસદના ઉમેદવાર પૂનમબેન માડમ માટે તે વોટ માંગશે। अलग अलग सभाओं में PM मोदी गुजरात में आवीने कांग्रेस ने खरी खोटी संभळावी रह्या छे। आ उपरांत भाजपे जे विकासना कार्यो कर्या छे तेनी पण वात करी रह्या छे અને સાથે જ લોકો વચ્ચે જઈને સંબોધન દરમિયાન તે લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે। આજે જામનગરમાં વિજય વિશ્વાસ સંમેલન ને ટૂંક સમયમાં જ PM મોદી સંબોધન કરવાના છે। સંબોધનમાં ચોક્કસ વિકાસના મુદ્દાઓ હશે અને કોંગ્રેસ રહેશે નિશાના પર। દ્રશ્યોમાં જોઈ શકાય છે જામનગરની પ્રસિદ્ધ બાંધણી CM ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાંધણીવાળો એક દુપટ્ટો ભેટમાં આપવામાં આવ્યો અહીંની મહિલાઓ દ્વારા। અર્જુન મોઢવાડિયા પણ પાછળ જ ઊભા છે। પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીના તે પોતે ઉમેદવાર। तो प्रदर्शन ग्राउंड में PM मोदी की सभा आयोजन टूंक समय में ज PM मोदी अहींया उपस्थित थशे अने जनमेदिनी ने संबोधशे। RC फळदू पण स्टेज पर मौजूद। स्थानिक धारासभ्यो અને સંગઠનના હોદ્દેદારો પણ સ્ટેજ પર મોજૂદ છે। ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી એ આવી રહ્યા છે સ્ટેજ પર। અર્જુનભાઈ મોઢવાડિયા પણ સ્ટેજ પર હાજર અને હવે તે સંબોધન કરી રહ્યા છે। ગુજરાતમાં લોકસભા ઉપરાંત 5 વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીનું પણ આયોજન અને એમાંના જ એક ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, જેમણે સંબોધન ચાલુ કર્યું છે। ચૂંટાવાના છે ભારતીય જનતા પાર્ટી એ પણ નક્કી છે। ગુજરાતમાં 26 લોકસભાની સીટ છે। 2014 અને 2019ના ઇલેક્શનમાં આ 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળેલી હતી। આ વખતની ચૂંટણીમાં 26માંથી એક તો આપણું ખાતું ખુલી ગયું છે। સુરતની બેઠક બિનહરીફ થઈ છે। 25ની ચૂંટણી છે ગુજરાતની અંદર અને 25 બેઠક
5 લાખ કરતા વધારે મતથી જીતવાના છે. એમાં કોઈ મિનમેક નથી. તમને એમ થશે કે હું આ આંકડો 25 અને 5 લાખ કરતા વધારે એક ક્યાંથી લઈ આવ્યો છે? મિત્રો, હું કોંગ્રેસમાં વર્ષો સુધી મજૂરી કરીને આવેલો છું. અત્યારનું નેતૃત્વ છે એ સોનાની ચમચી સાથે જન્મેલા છે. એર કન્ડિશન સિવાય બહાર નીકળવું નથી. ગરીબી શું છે એને ખબર જ નથી. એટલું જ નહીં, ઘોડો કેવો છે અને ગધેડો બેયના કલર સરખા હોય તો ઘોડો કોને કહેવાય ને ગધેડો કોને કહેવાય એ પણ ખબર નથી. એવા લોકો પાસે આજનું કોંગ્રેસનું સુકાન છે. એટલે મને ખબર છે કે ત્યાં શું ચાલે છે. અને હવે મને એ પણ ખબર પડી છે, આમ તો પહેલેથી ખબર હતી મને, પણ હું મૂકતો નહોતો, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પરસેવો પાડવાની, પ્રધાનમંત્રીથી શરૂ કરીને મુખ્યમંત્રી સુધી, ધારાસભ્યો અને સંસદ સભ્યોથી શરૂ કરીને પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સુધી અને નાનામાં નાના કાર્યકરો સુધી જે પરસેવો પાડવાની, પ્રજાની વચ્ચે રહેવાની જે ક્ષમતા અને તાલીમ છે એ બીજા કોઈ પક્ષમાં નથી. એટલે પરિણામ નિશ્ચિત છે. સવાલ એટલો છે કે આજે રાષ્ટ્ર નિર્માણ માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારત બને એટલે વિકસિત ગુજરાત બનશે જ પહેલા, સૌથી પહેલા. અને વિકસિત ગુજરાત બને તો એની પહેલા વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર પણ બનવાનું છે. અને એ વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર બને તો તમારા અને મારા બધા ઘર પણ વિકસિત બનવાના છે. ઘર વિકસિત બને એટલે સૌને ઘરનું ઘર હોય, એનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે એટલી આવક હોય, તમામ પ્રકારની સગવડતાઓ હોય, બાળકોને ભણવાની વ્યવસ્થા હોય, ભણી લીધા પછી એને ધંધો, રોજગાર, નોકરી ઘર આંગણે ઉપલબ્ધ હોય, અને બધા કરોડપતિને જે આપણે સગવડતાઓ મળતી હોય એ ગરીબ માણસને પણ મળતી હોય. આ વિકસિત ભારત છે અને એ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. અહીંયા મને હું યાદ કરાવું તમને બધાને કે 2004માં નરેન્દ્રભાઈએ કચ્છના રણની અંદર રણોત્સવ શરૂ કરવાનું નક્કી કર્યું. એ રણની અંદર હું જઈ આવેલો હતો. 100 કિલોમીટરના એરિયાની અંદર એક માણસ ના મળે, એક પશુ ના મળે. ઉનાળાની અંદર પાણી ઉકળી જાય એટલી ગરમી પડે અને શિયાળાની અંદર પાણીનો બરફ થઈ જાય એવી ઠંડી પડે. એમાં કોણ રહે? ત્યાં માત્ર ફૌજના લોકો રહે છે, એ પણ જમીનમાં બંકર બનાવીને રહે છે. પણ નરેન્દ્રભાઈએ કીધું કે હું ત્યાં રણોત્સવ કરીશ અને દુનિયામાંથી પ્રવાસીઓને લઈ આવીશ. વિરોધ પક્ષનો નેતા હતો હું, એમની મજાક ઉડાવતો હતો ત્યારે. પણ આજે 20 વર્ષ પછી એ કચ્છના રણની અંદર 3 મહિના રણોત્સવ થાય છે. એ 3 મહિનામાં જગ્યા નથી મળતી રણની અંદર, ટેન્ટ હાઉસની અંદર